ગુજરાતમાં વર્તમાન સમયમાં ખેડૂતોના મામલે વિપક્ષ જે પ્રકારે સરકાર છે તેને ઘેરી રહી છે। કૃષિ મંત્રી જીતુ વાઘાણી છે તેમને સવાલો પૂછી રહ્યા છે અને હવે કૃષિ મંત્રીએ આ જે પ્રકારે ખેડૂતોનો મામલો છે તેને લઈને જવાબ પણ આપ્યો છે અને વિપક્ષ પર પ્રહારો પણ કર્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે પ્રકારે વર્તમાન સમયમાં પરિસ્થિતિ ઉદ્ભવી છે અને વારંવાર વિપક્ષના ધારાસભ્યો છે તે ખેડૂતોના મામલે સરકાર છે તેને ઘેરી રહ્યા છે। કૃષિ મંત્રી છે તેમને સવાલો પૂછી રહ્યા છે અને રાજ્યમાં જે પ્રકારે ખેડૂતોને વેઠવું પડી રહ્યું છે, જે પ્રકારે પરિસ્થિતિ ઉદ્ભવી છે તે મામલે આ વિપક્ષના ધારાસભ્યો સહિત આવનારા દિવસોમાં સરકાર શું ભાવે ટેકાની ખરીદી કરશે તે દરેક મામલે સરકારના જે પ્રવક્તા મંત્રી છે જીતુ વાઘાણી તેમની પ્રતિક્રિયા સામે આવી છે। સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયતથી માંડી અને જિલ્લા સુધી અમારા કેવી એટલે કૃષિ વિજ્ઞાન કેન્દ્રથી માંડીને વિભાગના જેટલી પણ અમારા ટ્રેનિંગ સેન્ટરો છે, આ બધા જ ઉપર આ કાર્યક્રમ થવાનો છે, દરેક ગામમાં થવાનો છે। ખાસ કરીને આજની મંત્રીમંડળની બેઠકમાં વિશેષ નિર્ણય થયો છે કે દરેક તાલુકામાં ખેડૂતોને તાલુકા મથક ઉપર ખૂબ સારી વ્યવસ્થા કરીને, કારણ કે ખૂબ સન્માન સાથે આ એમના હપ્તો મળે એનો નિર્ણય કર્યો છે। એટલે તાલુકા લેવલે તમામ તાલુકાઓમાં પણ 1000થી 2000 ખેડૂતોને એકત્રિત કરાય છે। બાકીની તમામ જગ્યા ઉપર પણ આ ખેડૂતો એકત્રિત થવાના છે અને માનનીય મોદી સાહેબ ત્યાંથી એ હપ્તો રિલીઝ કરશે અને ગુજરાતમાં 1000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં એ મળવાના છે। તુવેરની ખરીદી રવિ સિઝનની એ હાલમાં શરૂ છે। 176 કરોડના મૂલ્યની 22000 મેટ્રિક ટનથી વધુ ખરીદી એ અત્યાર સુધીમાં થઈ ગઈ છે અને 12600થી પણ વધારે ખેડૂતો એમાં ખરીદીમાં જોડાણા છે। આ ઉપરાંત હંમેશા નરેન્દ્રભાઈની સરકાર અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકારમાં ચણાની અને રાયડાની ખરીદી પણ ખૂબ ટૂંક સમયમાં શરૂ થઈ છે। ચણા માટે કુલ 2,60,000 જેટલા ખેડૂતોએ નોંધણી કરી છે। મંત્રીમંડળના આજની બેઠકમાં આ નિર્ણય થયો છે કે ચણા અને રાયડાની ખરીદી પણ 37,000 જેટલા ખેડૂતો એ રાયડામાં નોંધાણા છે। તો ઝડપથી આપને પણ તારીખ આપી દેવામાં આવશે। એ ખરીદી થાય ને ખેડૂતોને વ્યાજબી પ્રાઇઝ મળે એનો નિર્ણય પણ રાજ્યની સરકારે લીધો છે। ખાસ કરીને ઉનાળો આવી રહ્યો છે ત્યારે પીવાના પાણી અને સિંચાઈના પાણીની ઉપલબ્ધતા બાબતે ડીપલી રિવ્યૂ માનનીય મુખ્યમંત્રીશ્રી કર્યો છે। ઉનાળાને ધ્યાનમાં રાખીને મુખ્ય જળાશયોની હાલની સ્થિતિમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો એ ઉપલબ્ધ છે કે કેમ એનો રિવ્યૂ કરો। પણ આનંદની વાત છે કે પૂરતા પ્રમાણમાં જથ્થો એ ઉપલબ્ધ છે। રાજ્યના મુખ્ય જળાશયોમાં કુલ ક્ષમતાના 72%થી વધુ માર્ચ મહિનો ચાલે છે, એટલે કે 6.46 લાખ MCFT પાણીનો જથ્થો એ ઉપલબ્ધ છે। રાજ્યની જનતાને સરકાર વતી જણાવતા આનંદ થાય છે કે ઉનાળામાં તકલીફ ન પડે એટલા માટે ઈશ્વરે પણ મહેરબાની કરી છે અને સરકારે પણ વ્યવસ્થાઓ એ પૂરી કરી છે। ગત વર્ષની સરખામણીમાં 4.15% વધુ જથ્થો એ હાલમાં ઉપલબ્ધ છે। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં 74%થી વધારે, એટલે કે 2.47 લાખ MCFT પાણીનો સંગ્રહ એ કરવામાં આવ્યો છે। એટલે પૂરતા પ્રમાણમાં પાણીની કોઈ પણ તકલીફ ન પડે એના માટે ચીફ સેક્રેટરીને માનનીય મુખ્યમંત્રીશ્રીએ નિર્દેશ આપ્યા છે। પાણી વિતરણ વ્યવસ્થાઓમાં તકલીફ ન થાય, કારણ કે ડિમાન્ડ વધવાની છે ઉનાળામાં, તો એને પહોંચી વળવા માટેની પણ વ્યવસ્થાઓ આગોતરી થાય, સિંચાઈ માટેની થાય, ખેડૂતોને મુશ્કેલી ન પડે એનો પણ નિર્ણય આજની બેઠકમાં લીધો છે। માનનીય ભૂપેન્દ્રભાઈએ ખાસ ચીફ સેક્રેટરી અને સૌ સચિવોને સ્વચ્છતા ઉપર માનનીય મોદી સાહેબે વિશેષ ભાર આપ્યો છે। ત્યારે
ગુજરાત રાજ્ય પણ એમાં અગ્રેસર રહ્યું છે. પબ્લિક અને સરકારી કચેરીઓ હોય કે પબ્લિકની અવરજવર હોય એવા જે સ્થળો છે એ સ્થળોમાં પૂરતા પ્રમાણમાં ટોયલેટમાં સેનિટેશનની વ્યવસ્થા, એની પાણીની વ્યવસ્થાઓ, એની રિપેરિંગની વ્યવસ્થાઓ એ જોઈને એ પણ પૂરી કરવામાં આવે અને સ્વચ્છતા એ પણ બરાબર જળવાય એના માટેની પણ સૂચના કે માનનીય મુખ્યમંત્રીએ આપી છે. અને જરૂર પડે સેપરેટ ટેન્ડર કરવા પડે તો કરીને પણ આના ઉપર ભાર, જ્યાં પબ્લિક વધારે આવે છે, જ્યાં અવરજવર વધારે છે તો સ્વાભાવિક છે કે જાજો ઉપયોગ થતો હોય છે. તો એવા વખતે અલગ ટેન્ડરની જરૂર પડે તો અલગ ટેન્ડર, ને જ્યાં ડિપાર્ટમેન્ટને લાગે છે તો એ પોતે પણ પોતાના ડિપાર્ટમેન્ટના ટેન્ડર કરીને આ પ્રકારની વ્યવસ્થાઓ તુરંતમાં બનાવે અને માહિતી એકત્રિત કરી અને ઝડપથી કામગીરી કરે એની સૂચનાઓ માનનીય મુખ્યમંત્રીશ્રી આજની બેઠકમાં આપી છે. માની ખાસ કરીને આપ સૌએ રાજ્યની જનતા માટે પત્રકારો ચિંતા કરતા હતા કે ગેસની સ્થિતિમાં સરકાર એ કેવી કામગીરી કરીને શું પ્લાનિંગ કર્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે જે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે એના કારણે હોર્મુઝ જળસંધિ મારફતે વૈશ્વિક એલએનજીના વેપારની અંદર ડિસ્ટર્બન્સ સ્વાભાવિક ક્રમે એ સમગ્ર વિશ્વ એ વહન ને સહન કરી રહ્યા છે. પણ માનનીય મોદી સાહેબની ભારતીય જનતા પાર્ટીની ભારતની સરકારે મધ્ય પૂર્વ સિવાયના દેશોમાં એટલે કે પશ્ચિમ આફ્રિકા અને યુએસએ થી મંગાવવાનું ચાલુ કરી દીધું છે. આગોતરું આયોજન પ્લાનિંગ એ કર્યું છે. કાર્ગો મારફતે આવવાનું શરૂ એ હવે ટૂંક સમયમાં થઈ જવાનું છે. રાજ્યમાં એલએનજીની કમી ન રહે એટલા માટે થઈને ચીફ સેક્રેટરીના અધ્યક્ષપણે એક કમિટી રચવામાં આવી છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથે સતત સંકલનમાં રહીને તકલીફ ન પડે ઘરેલું ગેસને, અને એમાં પણ ભાવ નહીં વધારવાનો નિર્ણય એ કેન્દ્રની સરકારે લીધો છે, એને આવકારીએ છીએ. ડોમેસ્ટિક પીએનજી અને સીએનજી એ બંનેનો ભારત સરકારે ભાવ નહીં વધારવાનો નિર્ણય લઈને દેશની જનતાને ખૂબ મોટી રાહત આપી છે. અને પૂરતા પ્રમાણમાં કટ કર્યા વગર આ જથ્થો ઉપલબ્ધ થાય એના માટેની પણ વ્યવસ્થા એ કરી છે. ને રાજ્યની જનતા માટે પણ માનનીય મુખ્યમંત્રીના માર્ગદર્શન નીચે ચીફ સેક્રેટરીના અધ્યક્ષસ્થાને બનેલી કમિટી એનો રિવ્યૂ કરીને જ્યાં જેવી જરૂર પડે ત્યાં એ રાજ્ય સરકાર પણ એમાં ભાગીદાર બનીને ગ્રાહકોને પૂરતું ગેસ મળી રહે એની ચિંતા કરી છે. એલપીજી ઘરેલું સિલિન્ડરમાં પણ કાપ નહીં મૂકવો એવો નિર્ણય લીધો છે. ડોમેસ્ટિકમાં કોઈ પણ જાતનું તકલીફ ન પડે એની ચિંતા કરી છે. આપણે સૌ જાણીએ છીએ કે કોમર્શિયલ જે છે એમાં 80% મળી રહે એના માટેના પ્રયત્નો એ કંપનીઓ કરી રહી છે. આ પ્રકારે રાજ્યની અને કેન્દ્રની સરકાર મળીને આ જે સંકટ છે એ વિશ્વનું છે, પણ હાથ ઉપર હાથ નહીં ધરીને કેન્દ્ર સરકારે ઇનિશિયેટિવ પગલાઓ લીધા છે. રાજ્ય સરકારે પણ એની જરૂરિયાતો જણાવીને રાજ્ય સરકારે જે કરવાનું છે એમણે પણ એ ખર્ચ ન કરવો પડે અને પૂરતો જથ્થો મળી રહે અને કટ ન કરવું પડે એની ચિંતા એ કરી છે. એટલે રાજ્યની જનતાને હું જણાવું છું કે આપણે કોઈ પણ અફવામાં આવ્યા વગર સંગ્રહ ન થાય. પેટ્રોલ ડીઝલ પણ પૂરતું છે. આપણે જેટલી જરૂરિયાત છે જરૂરિયાતો સામાન્યતઃ જે વાપરીએ છીએ એમાં ક્યાંય તકલીફ ન થાય એના માટે સરકારે આવશ્યક પગલાઓ લીધા છે. આવા સમયમાં સૌ સાથે મળીને આમાં આપણે આ સમય પસાર કરવા માટે થઈને રાજ્ય અને કેન્દ્રની સરકારને સહયોગ કરીએ. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.